બોલો શું થાય છે તમને? મને ભૂખ નહીં લાગતી સાહેબ. અચ્છા ભૂખ નહીં લાગતી, કેટલો ટાઈમ થી પ્રોબ્લેમ છે તમને? આ પ્રોબ્લેમ તો સમજો ને કે દરરોજ એવું જ રહેશે મને એવું. એટલે હું એક્ઝેક્ટલી થાય હું શરીરમાં તમને આમ પેટ છે ને ભરેલું હોય ને એવું જ લાગે. પછી લગ્ન સીઝન આવે ને એમાં વધારે મને એવું લાગે, ભૂખ જ ના લાગે એમાં. બોલો ગળામાં કઈ પ્રોબ્લેમ આમ ઉતરતું નહીં એવું કઈ છે? ગળું તો એકદમ ચોખ્ખું હોય, સીધું પાણી વહી જાય છે અંદર. તો આવું બધું શરીર સારું છે તો કેમ ભૂખ નહીં લાગતી? હું કારણ શું મને હું ખબર? હું થોડો ડોક્ટર છું, તમે ડોક્ટર છો. આ તો મને એમ કે તમે આખો દી કરો હું આખો દી માં તો એવું છે ને કે જો પેલા હોય ને સવારમાં ઉઠીને સીધો નાવા જાવ, નાઈને સીધો 2 ભાખરી ખાવ. એટલે હમણાં પછી છે ને એ તો 9 વાગે ખાધી હોય એટલે મારે 11 વાગે પાછો નાસ્તો કરવા જોઈએ. ત્યારે થોડોક નાસ્તો કરી લો. પછી 12 વાગે પાછું જમવાનું થઈ જાય મારે. એટલે 1 2 3 5 રોટલી ખાઈ જાવ. પછી થોડુંક શાક ખાવ, થોડુંક જ ખાવાનું વધારે, અને 3-4 ગ્લાસ છાશ પી જાવ. પછી પાછો હુઈ જાવ. પછી 4 વાગે પાછો નાસ્તો કરવા જોઈએ. પછી 4 વાગે કર્યો એટલે 7 વાગે પાછો 3-4 કલાકનો ગેપ પડી જાય. પછી 7 વાગે પાછો થોડોક કરું, થોડુંક વધારે. પછી 8 વાગે પાછું માં જમવાનું થઈ જાય. 8 વાગે પાછું માં જમવાનું થઈ જાય એટલે 1 2 5 6 રોટલી ખાઈ જાય. પછી થોડુંક શાક ખાવ, થોડુંક જ ખાવાનું વધારે નહીં. પછી 4-5 ગ્લાસ છાશ પી જાવ ઉપરથી. બસ આટલું છે, પણ તોય ભૂખ નથી લાગતી મને. अबे साले अभी बता दे भाई. તો તાર ભૂખ લાગવાનું ઇન્જેક્શન ખાવું છે કે ગોળી ખાવી છે? એ કહેતો તો મને ગોળી આપો તો વધારે સારું. બોલ ખાવી છે તો જતી રહે ને, સાનમુની જતી રહે ને, ખબર નહીં પડતી. આટલું એક હાથી જેટલું ખાઈ જશો, આખું ગામ જમી જાય ને એટલું તું એકલો ખાઈ જશો આખો દી. પછી કે ભૂખ નથી લાગતી, જતી રે. અરે તો એક વસ્તુ તો રહી ગઈ, अबे साले 11 વાગે પાછો મારે નાસ્તો કરવા જોઈએ. થોડો કેવો જોઈએ, વધારે નહીં.